ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. અને છેવટે આપણે આજે પ્રકરણ 3ના છેલ્લા સેશનમાં જઈ રહ્યા છીએ. ઘણું લાંબુ પ્રકરણ ચાલ્યું, ચલાવવું પણ જરૂરી જ હતું. અને તમે બધા સેશન જો જોયા હોય તો ખ્યાલ આવ્યો હશે કે આ બધું જ સરે કરાવવું જ પડે, તો અને તો જ આ પ્રકરણ કંઈક આપણને મગજમાં ઉતરે. મારા લેવલે મને જે યોગ્ય લાગ્યું એ બધું જ કવર કરવાનો મેં પ્રયત્ન કર્યો. 15મા સેશનના અંતે મેં તમને જે કહ્યું હતું કે આવતી વખતે છેલ્લા સેશનમાં આપણે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ મેળવવાની આલેખની રીત સમજવાનો પ્રયત્ન કરશું. એક બે વાર કહી ચૂક્યો છું કે આ રીત અથવા તો આલેખ બોર્ડમાં હજી સુધી પૂછાયા નથી. પણ હજી સુધી નથી પૂછાયા એનો મતલબ એવો પણ ન થાય કે હવે પૂછી જ ન શકે. ચોપડીમાં આપ્યા છે, અભ્યાસક્રમમાં છે, માટે આપણને આવડતા હોવા જોઈએ. 9મા ધોરણમાં તમે કાર્ટેશિયન પદ્ધતિમાં x અને y અક્ષ અને યામ સમતલ બનાવતા શીખ્યા હતા. ત્યાર પછી ચોથા પ્રકરણમાં કે એવા દ્વિચલ સુરેખ સમીકરણ આપણે સામાન્ય રીતે જે શીખ્યા હતા એ વખતે તમને મેં આલેખની રીતના 2 કે 3 દાખલા 9માં કરાવ્યા હતા, એ મને બરાબર યાદ છે. એ જ દાખલા આપણે અહીંયા 1-2 કરીશું. અને જો તમને યાદ હોય તો આપેલા 2 સમીકરણ પરથી તમારે x અને y અથવા x અથવા y ની જુદી જુદી કિંમતો લઈ અને કિંમતો મેળવવાની ગણતરી દ્વારા અને x અને y નું કોષ્ટક બનાવવાનું, એ બિંદુઓનું નિરૂપણ આલેખપત્ર પર કરવાનું. સ્વાભાવિક છે કે દ્વિચલ સુરેખ સમીકરણનો આલેખ સુરેખા જ હોય, એટલે બંને સમીકરણ માટેની એક એક રેખા જ આવશે. એટલે કે બધા બિંદુ એક જ લાઈનમાં એક સમીકરણ માટે આવે, બીજા માટે બીજામાં સુરેખા આવે. એને ધ્યાનમાં રાખીને આપણે એક દાખલો સૌથી પહેલા ગણીએ કે નીચેના સમીકરણ યુગ્મનો ઉકેલ આલેખ દ્વારા મેળવો. તો એક છે x પ્લસ 3y બરાબર 6 અને બીજું છે 2x માઇનસ 3y બરાબર 12. હવે આપણા બંને સમીકરણનો આદેશ લઈશું. આદેશની રીત યાદ કરો કે આદેશની રીતમાં આપણે કાં તો x ને અથવા તો y ને ડાબી બાજુ રાખતા હતા, એટલે કે x કે y ને કરતા બનાવતા હતા. અને આપણે સહેલું પડે એવું કરતા બનાવતા હતા. તો અહીંયા હું x અહીંયા રાખું તો 6 ઓછા 3y. આ તમારો x ની કિંમત અથવા x ના કરતા સાથે બની ગયું. હવે તમારે અહીંયા આ રીતે એક કોષ્ટકની રચના કરવાની. 9મા ધોરણમાં કર્યું જ છે. મગજ યાદ કરાવજો, મગજને સ્ટ્રેન આપજો. x y 1 2 3 4 5 આવી રીતે ખાના પાડી દો. હવે x બરાબર 6 ઓછા 3y, તો જમણી બાજુ શું છે તમારું? y છે. તો y ની કિંમતો આપણે ધારીશું. તો હું -2
-1 0 1 2 3 આવું કંઈક ધારી લો. 9માં પણ મેં કહ્યું હતું કે આવી જ કિંમતોને ધારવાનો પ્રયત્ન કરજો, ઓટોમેટિક તમને બીજા ચલની કિંમત મળશે. હવે તમે જુઓ કે તમારા y બરાબર -2 પહેલા લઈએ તો x બરાબર શું છે? 6 ઓછા 3y. 2 લઈએ તો x બરાબર 6, 3 ગુણ્યા ઓછા 2, 3 દુ 6 એટલે 12. તો અહીંયા 12 લખો. y બરાબર ઓછા 1 લઈએ 6 ઓછા 3 ગુણ્યા ઓછા 1 વત્તા 3 9. y બરાબર 0 લઈએ તો આખું 0 થઈ જાય એટલે 6. y બરાબર 1 લઈએ તો x બરાબર 6 ઓછા 3 ગુણ્યા 1 ઓછા 3 એટલે 3. y બરાબર 2 લઈએ તો x બરાબર 6 ઓછા 3 ગુણ્યા 2 ઓછા 6 0. y બરાબર 3 લઈએ 6 ઓછા 3 તેરી 9 ઓછા 3 અને y બરાબર 4 લઈએ 6 ઓછા 3 ચોકું. તો આ તમારું કોષ્ટક આવી ગયું. 9માં પણ મેં કહ્યું હતું કે આલેખ દોરતી વખતે 3 કિંમતો લેજો. આપણે તો કેટલી બધી લીધી? 1 2 3 4 5 6 ને 7. પણ ઘણીવાર શું થાય કે આ સાદુરૂપ આપતા અપૂર્ણાંક આવે એટલે આપણે કિંમતો વધુ લઈ અને જે પૂર્ણાંક સંખ્યાઓ આવતી હશે એની પસંદગી કરશું. તો અહીં તો બધી જ પૂર્ણાંક છે પણ 12 મોટા પડે, 9 મોટા પડે તો આપણે 1 2 3 4 અને 5 આ પણ -6 ના કરીએ તો કે મોટા પડશે. તો 1 2 3 ને 4 કિંમત લીધી. તમે 3 કિંમત લો તો પણ ચાલે. તો આ સમીકરણ માટે તમને આ કિંમતો આવી ગઈ. હવે અહીંયા હું આ સમીકરણને પણ x કે y ના કરતા બનાવવા પડશે અને આવી જ રીતે એનું કોષ્ટક પણ બનાવવું પડશે. બરાબર છે? તો સૌથી પહેલા હવે હું આ ભૂસી કાઢું છું. બરાબર? અહીંયા તો કોઈ પણ x ને કરતા બનાવશો તો પણ 2 છેદમાં જવાનો જ, y ને કરતા બનાવશો તોય 3 નીચે છેદમાં જવાના જ. પણ છૂટકો જ નથી એટલે હું લખું છું 2x બરાબર 12 વત્તા 3y. ઓછા વાળા આમ જાય તો બરાબર. x બરાબર 12 વત્તા 3y છેદમાં 2. બરાબર કે નહીં? ફરી પાછું આપણું કોષ્ટક. x y 1 2 3 4 5 6 અને 7. અહીંયા y ની જ કિંમત ધારવી પડશે તો -2 -1 0 1 2 3 4 લઈ લઈએ. હવે આપણે આપણામાં મૂકીએ કે આપણા માટે છે x બરાબર 12 વત્તા 3y છેદમાં 2.
તમારે y બરાબર કેટલા લેવાના? પહેલા -2. તો x બરાબર 12 તો ખરા જ. 3 ઓછું 6 એટલે -6 છેદમાં 2. 6 છેદમાં 2 3. હું y બરાબર -1 લઉં તો x બરાબર 12 -3 એટલે 9 છેદમાં 2 અપૂર્ણાંક આવ્યા. એટલે આ કિંમત તો હું જરાય પસંદ નથી કરવાનો, આ હજી કરીશ. y બરાબર 0, x બરાબર 12, આ 0 થઈ જાય છેદમાં 2 6. હજી આને હું ચલાવીશ. y બરાબર 1, x બરાબર 12 વત્તા 3 15, 15/2. આ હું નહીં ચલાવું. હજી આ ચલાવીશ. એવી જ રીતે y બરાબર 2 લઈએ. તો x બરાબર 12, 3 દુ 6 છેદમાં 2, 18 છેદમાં 2, 9. 9 ઘણા મોટા પડી જશે એટલે આપણે જોઈએ કે શું કરવું. y બરાબર 3, x બરાબર 12, 3 તેરી 9 છેદમાં 2, 12 ને 9. આ અપૂર્ણાંક આવ્યો એટલે આને તો અડીશ જ નહીં. y બરાબર 4, x બરાબર 12 વત્તા 12, 24 છેદમાં 2. આ બહુ મોટી કિંમત છે, લાઈ નહીં. તો 1, 2 અને આ 3 વધુમાં વધુ તમે લઈ લો તો તમને પ્રોબ્લેમ થશે નહીં. હવે આ બંને કિંમતોને અથવા તો x અને y ની ક્રમયુક્ત જોડ થઈ. તો કઈ કઈ થઈ એ હું પહેલા અહીંયા લખું છું. આના માટે આપણે કઈ લીધી? 6 0 3 1 0 2. આ બિંદુને યામ સમતલમાં આ સમીકરણ માટે મૂકશું. એવી જ રીતે અહીંયા કઈ કઈ ક્રમયુક્ત જોડ થશે? 3 -2, 6 0 અને 9 2. આના ઉપરથી હવે આપણે આલેખ દોરવાનો પ્રયત્ન કરીએ. અહીંયા ઘૂસાઈ ગયું, સોરી, ફરી ગણી લઉં. x બરાબર 6 - 3y. y ની કિંમત -2 લઉં તો 6 - 3 વત્તા 6 એટલે 12, એટલે મેં નહોતી લીધી. 1 લઉં તો 6 વત્તા 3 9, એટલે કે તમારી x ની કિંમત 9 -1. હું 0 લઉં y ની કિંમત તો આ 6. 1 લઉં તો 6 - 3 3. 2 લઉં તો 6 - 6 0. 3 લઉં તો 6 - 9 - 3.
આલેખ દોરવા માટે આખો ભાગ ખાલી કરવો પડશે, એટલે હવે હું અહીંયા લખી નાખું છું 3 - 2 6 0 9 આ ભાગને પણ મારે ખાલી કરવો જ પડે, એટલે મારે કોઈ છૂટકો જ નથી. 9 - 1 6 0 3 1 0 2 -3 3. અહીંયા પણ 6 0 લો, 3 1 લો, 0 2 લો, -3 3 લો, એટલે મને આખો ભાગ જગ્યા મળી ગઈ, એટલે હું મોટો ગ્રાફ સરસ રીતે દોરી શકીશ. હવે તમે જુઓ x ની કિંમત 6 છે, અહીંયા વધુમાં વધુ અહીંયા 6 છે, માઇનસમાં x ની કિંમત -3 છે, એટલે હું જે કંઈક આલેખ દોરીશ એ આ મારું y લઈશ, x લઈશ, આ 0 y x ડેસ્ક y ડેસ્ક અને x. હવે 1 2 3 4 5 6 7 8 -1 -2 -3 -4 -5 -6. અહીંયા 1 2 3 4 5 6 7 -1 -2. હું તો અહીંયા હાથે દોરું છું, તમારે ગ્રાફ પેપર લેવાનો જ, 10 ખાનાવાળો ગ્રાફ પેપર લેજો, યામ સમતલ બનાવજો અને બિંદુનું નિરૂપણ કરીશું. પહેલા આપણે 6 0 કરીએ, તો આ 6 અને આ 0. ત્રણ 1 3 0 2 -3 3 -3 આને તમે સીધી રેખાથી એટલે કે ફૂટપટ્ટીથી આ રીતે જોડી દેજો. આ તમારો કોનો આલેખ થયો? પહેલા સમીકરણનો. એટલે લખવાનું x + 3y = 6.
બીજામાં 3 માઇનસ 2, 3 વાયમાં માઇનસ 2, 6 0 9 2 8 આ 9 અને 2. આને પણ પટ્ટીથી સીધા જોડી દો. આ આલેખ તમારો થયો 2x - 3y બરાબર 12 નો. તમે જુઓ આ પણ સુરેખા આવી, આ પણ સુરેખા આવી. દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો આલેખ હંમેશા સુરેખા હોય તો એ આવી ગયું. આ બંને રેખાઓ એકબીજાને અહીંયા છેદી એટલે કે 6 અને 0 એટલે સમીકરણનો ઉકેલ 6 અરે x y કરીને તમે લખી શકો, સોરી, x y. તો આ તમારો આલેખની રીતે જે 9મા ધોરણમાં પણ આપણે શીખી ગયા છીએ, બરાબર કે નહીં? હવે આપણે આવો જ એક બીજો થોડો કરીએ. હું તમને કોષ્ટક બનાવી આપું છું, ગ્રાફ પેપર ઉપર તમે મૂકજો, તમને આવડી જ જશે, બરાબર. છતાં પણ હજી એક વધારાનો કરીએ કે જેથી તમને સમજણ પડી જાય, મગજમાં ઉતરી જાય. તમારી પાસે 9મા ધોરણની ગ્રાફ પોથી પડી હોય, એમાં પેજ વધ્યા હોય તેમાંનું પેજ લઈ એમાં ગ્રાફ દોરજો અને એ પેજ છૂટું કરી અત્યારના ચોપડામાં આ દાખલા સાથે જોડી દેજો. જેમની પાસે આખી ગ્રાફ પોથી ના હોય તો નવી આખી લેવાની જરૂર નહીં. બજારમાં છૂટા ગ્રાફ પણ મળે છે, રૂપિયાના 1માં ચોપડી 20-25 ની આવે. આવા 5 ગ્રાફ તો લાવી જ રાખજો, એટલે આપણને આગળ કંઈક જરૂર પડે તો આપણને કામમાં આવે. વધારે કંઈ લાંબો ખર્ચો કરતા નહીં. ચલો હવે આપણે એક છે સમીકરણ x + y x + y બરાબર 10. અને x - y અહીંયા તમને -x + y આપ્યું છે. -x + y બરાબર 4. પહેલામાં પહેલું તમે કહ્યું એ પ્રમાણે કોષ્ટક. આપણે તો 3 જ કિંમત જોઈએ છીએ, કોઈ વધારાની મહેનત કરવાની જરૂર નથી. 1 2 3 ને હું 4 મૂકી દઉં, બરાબર. હવે y આપણે અહીંયા x બરાબર 10 ઓછા y કરી નાખીએ. y ની કિંમત હું -1 0 1 અને 2 લઈ જાઉં તો x બરાબર, જો y -1 હોય તો x બરાબર 10 ઓછા 1 એટલે 11. y બરાબર 0 લઉં તો 10 ઓછા 0 10. y બરાબર 1 લો તો 10 ઓછા 1 9. y બરાબર 2 લો 10 ઓછા 2 બરાબર 8. જો હું 3 લઈશ તો તમે i લઈ શકશો,
આઈ અને આઈ. આના ઉપરથી તમે ગ્રાફ દોરી શકશો. એટલે કે અહીંયા તમારી ક્રમયુક્ત જોડ 9 1 8 2 7 3. બરાબર. તમે અહીંયા 4 ને 5 લેશો તો હજી નાની કિંમતો આવી શકે. હવે તમારા ઉપર છોડું છું. અહીંયા -x બરાબર 4 ઓછા y, x બરાબર -4 વત્તા y, x બરાબર y ઓછા 4. અહીંયા પણ ફરી પાછું કોષ્ટક. 1 2 3 4 5 6. અહીંયા પણ y ની જ કિંમત લેવાની છે. -2 -1 0 1 2 ને 3. તો y બરાબર -2, x બરાબર -2 -4 -6, y બરાબર -1, x બરાબર -1 ઓછા -4 ઓછા 5, 0, x બરાબર 0 ઓછા 4 ઓછા 4, y બરાબર 1 1 ઓછા 4 ઓછા 3. જો આ બધું ઋણમાં છે. y બરાબર 2, x બરાબર 2 ઓછા 4 ઓછા 2, y બરાબર 3 3 ઓછા 4 ઓછા 1. તમે આ 3 લઈ લો તો વાંધો આવે નહીં. અને આ પ્રમાણે તમે ગ્રાફ દોરી શકો. બરાબર કે નહીં? તો હવે આપણે આને માટે હું લખી રાખું છું 9 1 8 2 7 3. આના માટે લખી રાખું છું -3 1 -2 2 -1 3. તો જુઓ આ x y ને બધું તો લખતા હવે તમને આવડે. આ x ની 1 લઉં, 2 લઉં, 3 4 5 6 7 8 9 10. y ની 1 2 3 4 5 6 -1 -2 -3 -4 -5 -1 -2 -3 -4 -5 -6. 9 અને 1. આ 9 અને અહીંયા 1.
8 અને 2, 7 અને 3, અને આ તમારો પહેલો ગ્રાફ આવ્યો. અને તમે હજી લંબાવવું હોય તો આમ લંબાવી શકો. કયો આલેખ છે આ? x પ્લસ વાય બરાબર 10, -3 અને 1, -2 2, -1 અને 3. એટલે હવે અહીંયા તમારે આ આલેખને લાંબો જ લંબાવવો પડશે. અને આને આ રીતે લંબાવવું પડશે. આ બે જ્યાં આવ્યા, આ તમારો કોનો આલેખ છે? x પ્લસ વાય બરાબર 10, અને આ છે -x પ્લસ વાય બરાબર 4. તો તમે જુઓ, આ 5 અને આ 3, આ તમારો સમીકરણનો ઉકેલ આવી ગયો. તો આવી રીતે આલેખના દાખલા તમે ગણી શકો. ધ્યાન એક જ રાખવાનું છે કે ઓછામાં ઓછા 3 બિંદુ મેળવવા. 2 ચાલે છે, ચોપડીમાં 2 પણ આપ્યા છે, પણ હું તમને 3 કહીશ કે જેથી 3 બિંદુ જો એક જ લાઈનમાં મળે તો આપણે બહુ જ ચોક્કસ થઈ જઈએ કે આપણે લીધેલી કિંમતોનું સાદુરૂપ ગણતરી સાચી છે. બરાબર? માટે 3 કિંમત લેજો. કોષ્ટક 3 થી વધારે કિંમતનું તૈયાર કરજો. બહુ મોટી કિંમત ના લેતા, નહીં તો આલેખપત્ર ઉપર આવશે નહીં. અપૂર્ણાંકને પણ છોડી દેજો. જે લીધી હોય એના ઉપર રાઈટ બતાવવાનું કોષ્ટકમાં, ન લીધી એના ઉપર ચોકડી બતાવવાની. એટલે પરીક્ષક સમજી જાય કે એણે ગણતરી ભલે કરી બધી, પણ જે રાઈટ કર્યા છે એટલા જ બિંદુ એણે ગ્રાફ પેપર ઉપર લીધા છે. આ સાથે આપણે અહીંયા અંતે અને સારી રીતે ત્રીજું પ્રકરણ દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં પૂર્ણ કરીએ છીએ. આવતી વખતે પ્રકરણ 7 યામ ભૂમિથી શરૂ કરીશું, જેનો થોડો ભાગ બેઝિક સમજણ 9મા ધોરણમાં કાર્ટેશિય યામ સમતલમાં આપણે ભણી ગયા છીએ. એને ધ્યાનમાં રાખી અને અહીંયા શું નવું છે એનો વિચાર કરતાં કરતાં આપણે એ પ્રકરણને આગળ લઈ જઈશું. આજે અહીંયા પૂરું કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ.